વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભાદરવા વદ પાંચમ એટલે આપણા અદ્ભુત અલૌકિક રત્ન મંજુષા જેવો ગ્રંથ આપનાર શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ. સાંજી લીલાના અનેરા સત્સંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીએ જે ભાવ દર્શાવ્યો છે, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, તેનું પણ ભાવ દર્શન કરીશું. અને આજે કામવન અને શ્રીકુંડની લીલાનું ચિંતન કરીશું, કારણ કે અત્યારે સાંજી લીલાના દિવસો ચાલી રહ્યા છે અને આપણે સાંજી લીલાના મિશે કરીને વ્રજની લીલાઓનું ચિંતન કરી રહ્યા છીએ કે જેના કારણે માનસીમાં આપણે વ્રજ પરિક્રમા કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીનું દિવ્ય ચરિત્ર સાવ ટૂંકમાં જોઈ લઈએ, ત્યારબાદ પરિક્રમાનું ભાવ દર્શન કરીએ. શ્રી હરિરાયજીનું પ્રાકટ્ય સંવત 1647ના ભાદરવા વદ પાંચમના શુભ દિને ગોકુલમાં થયું. આપ શ્રી ગુસાઈજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના પૌત્ર થાય. આપ શ્રીના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજી અને માતૃચરણ શ્રી યમુના વહુજી હતા. શ્રી ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીએ શ્રી હરિરાયજીને બ્રહ્મસંબંધ આપ્યું હતું. પોતાના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજી અને ગુરુદેવ શ્રી ગોકુલનાથજી પાસેથી આપે સંપ્રદાયનું સર્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. બાળપણથી જ આપને ભગવદ વાર્તાનો શોખ હતો. વૈષ્ણવો તરફ આપ શ્રી હંમેશા ભાવભરી દ્રષ્ટિથી જોતા. શ્રીમદ ગોકુલમાં આજે પણ આપ શ્રીના બેઠકજી આવેલા છે. સંવત 1725માં આપ શ્રી પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવી ગોકુલથી નાથદ્વારા પધાર્યા હતા. સેવા સમય નાથદ્વારાથી થોડે દૂર આવેલા ખિમનોર ગામમાં એકાંતમાં ગાળતા અને ત્યાં ગ્રંથ લેખન કરતા. આપ શ્રીના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીના વહુજી થોડા સમયમાં લીલા પ્રવેશ કરશે એમ જાણીને શ્રી ગોપેશ્વરજીને આ વિયોગ દુઃખ સહન કરવામાં ઉપયોગી બને તે હેતુથી શ્રી હરિરાયજીએ દરરોજ એક પત્ર લખ્યો હતો. આ 41 પત્રો શિક્ષાપત્રના નામથી પ્રસિદ્ધ છે. તેના ઉપર શ્રી ગોપેશ્વરજીએ વ્રજ ભાષામાં ટીકા રચી છે. આ શિક્ષાપત્ર આજે પણ વૈષ્ણવોના ઘરોમાં નિત્ય નિયમપૂર્વક વંચાય છે. તેમાં પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંતો ખૂબ સરળ ભાષામાં સમજાવેલા છે. શ્રી હરિરાયજી ઉપર શ્રીનાથજીને ખૂબ કૃપા હતી. શ્રીજી બાવા આપશ્રીને સાનુભવ જતાવતા. શ્રીનાથજીની સેવામાં કોઈનાથી પણ કઈ ભૂલ થાય તો શ્રીજી બાવા શ્રી હરિરાયજીને જતાવતા. તેમને વૈષ્ણવોની મંડળીમાં સાક્ષાત શ્રીજી બાવાના દર્શન થતા. પુષ્ટિ માર્ગની વૃદ્ધિ અને વિકાસ માટે આપે સદાય તત્પર રહેતા. તેથી સોનાની જડાવ કુલ્હે બનાવી આપનાર સોનીને આપશ્રીએ આજ્ઞા કરી હતી કે શ્રી ગોકુલનાથજી પાસે આ માર્ગની સ્થિતિ ભૂતળ ઉપર બીજા 50 વર્ષ વધારે રહે તેવું વરદાન માંગજો. અને શ્રી ગોકુલેશ પ્રભુએ એવું વરદાન આપ્યું. ત્યારે શ્રી હરિરાયજી ખૂબ પ્રસન્ન થયા હતા. આપશ્રીએ સંસ્કૃત, બ્રજભાષા, પંજાબી, મારવાડી અને ગુજરાતીમાં લગભગ 300 જેટલા ગ્રંથોની રચના કરી છે. શિક્ષાપત્ર 84,252 ભગવદીઓની વાર્તાઓ ઉપર ભાવ પ્રકાશ, અનેક સંસ્કૃત સ્તોત્રો અને ગ્રંથો જે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી ભાગ 1 અને 2 માં સંગ્રહાયેલા છે. રસિક અને હરિદાસની છાપથી રચેલા વ્રજભાષાના સુંદર કીર્તનો, શ્રીનાથજીની પ્રાકટ્ય વાર્તા, શ્રીનાથજીની સ્વરૂપ ભાવના વગેરે અસંખ્ય રચનાઓ આપશ્રીની છે. આપશ્રીના વહુજીનું નામ શ્રી સુંદરવંતા વહુજી હતું. આપશ્રીએ પણ અનેક સુંદર ધોળ કીર્તનો રચ્યા છે. તેમાં ચિંતનનો ધોળ ખૂબ જ પ્રસિદ્ધ છે. નંદ નંદન સખી સુંદર વાલો, ચિંતન તેનો કરીએ જી, એ ચિંતનનો ધોળ છે. ત્યારબાદ આપ શ્રી ગુજરાતમાં ડાકોર, સાવલી અને જંબુસર પધાર્યા છે. સાવલીમાં બિરાજીને આપશ્રીએ સેવાની ભાવનાનો ગ્રંથ શ્રી સહસ્ત્રી ભાવના રચ્યો છે.
જંબુસરમાં શ્રી યુગલગુપ્તની કથા કરી અદ્ભુત રસવર્ષા કરી છે. ડાકોરમાં શ્રી રણછોડરાયજીને પાઠ પધરાવી તેમની સેવાનો પ્રકાર શરૂ કર્યો છે. ગુજરાતમાં આ 3 સ્થાનોમાં આજે આપશ્રીના બેઠકજી બિરાજે છે. આ ઉપરાંત ગોકુલ, ખિમનોર, નાથદ્વારા અને જેસલમેરમાં પણ આપના બેઠકજી બિરાજે છે. સંપ્રદાયનો એક પણ વિષય એવો નહીં હોય કે જેના ઉપર આપશ્રીએ કંઈ લખ્યું ન હોય. ખૂબ સરળ શૈલીમાં ગ્રંથ રચના કરીને આપે આપણા ઉપર ખૂબ કૃપા કરી છે. અદ્ભુત લાવણ્યયુક્ત ગૌરવર્ણનું સ્વરૂપ અને અપ્રતિમ તેજસ્વીતા ધરાવનાર શ્રી હરિરાયજી રાજસ્થાની જામો અને પાક ધારણ કરતા હતા. આપ શ્રી ભૂતળ ઉપર 120 વર્ષ સુધી બિરાજ્યા છે. આપણા સંપ્રદાયમાં આપ શ્રીને શ્રી હરિરાય મહાપ્રભુ અને શ્રી હરિરાય પ્રભુચરણ તરીકે સંબોધવામાં આવે છે. આવા શ્રી હરિરાય ચરણને આજના આપના પ્રાકટ્ય દિવસે આપણે સદૈન્ય કોટી કોટી દંડવત પ્રણામ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આપણે દરરોજ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ. તે વિશે શ્રી હરિરાય મહાપ્રભુજીએ કરીએ શ્રી સર્વોત્તમ રસપાન એ પદમાં તેનો ભાવ ખૂબ જ સુંદર રીતે દર્શાવ્યો છે. તેનું મહાત્મ્ય ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. તેની એક ઝલક જોઈ લઈએ. શ્રી હરિરાયજીને પોતાના બ્રહ્મ સંબંધાતા ગુરુદેવ શ્રી ગોકુલેશ્રીમાં સુદ્રઢ આસક્તિ હતી. આપે પોતાની આ આસક્તિને લઈને શ્રી ગોકુલેશ્રીના ઘણા ગુણગાન ગાયા છે. આપની રચનાઓમાં શ્રી ગુરુદેવાષ્ટકમ અને શ્રી ગોકુલેશાષ્ટકમ, શ્રી ગોકુલેશ અષ્ટોત્તરશત નામાવલી આદિ મુખ્ય છે. આ બધા શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આવે છે. શ્રી ગોકુલેશજી વિના આપ રહી ન શકતા. આપ દરરોજ શ્રી ગોકુલેશજી પાસે પધારી ભગવદ વાર્તા સાંભળતા, પછી સ્વગૃહે પધારી રાતભર તેનું મનન ચિંતન કરતા. શ્રી ગોકુલેશજીની કૃપાથી તેના જે મર્મ સમજાય તે લખતા. આમ આપણે શ્રી ગોકુલેશજીના સ્વમુખે કહેલી ભગવદીય વાર્તાઓના મર્મ સ્પષ્ટ કરવા તે પર ભાવ પ્રકાશ નામની ટીકા વ્રજભાષામાં લખી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની નિજ વાર્તા અને ઘરુ વાર્તા શ્રી ગોકુલેશજી પાસેથી શ્રવણ કરી વ્રજભાષામાં લિપિબદ્ધ કરાવી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આદિની બેઠક ચરિત્રોમાં પણ શ્રી ગોકુલેશજી પાસેથી પ્રાપ્ત કરી પુસ્તક રૂપે તૈયાર કરાવ્યા. આથી શ્રી ગોકુલેશજી પણ શ્રી હરિરાયજી પર ખૂબ પ્રસન્ન રહેતા. જ્યારે શ્રી ગોકુલેશજી ભૌતિક દેહનો ત્યાગ કરી નિત્ય લીલામાં પધાર્યા ત્યારે શ્રી હરિરાયજીને ઘણો ખેદ થયો. હૃદય શ્રી ગુરુદેવના દર્શન વિના વિરહ તાપથી પ્રજળવા લાગ્યું. શરીર વારંવાર શુદ્ધિ ગુમાવી દે, કોઈ કાર્યમાં ચિત્ત ન લાગે. આપ 3 દિવસ એકાંતમાં બિરાજી રહ્યા, ભોજન પણ ન કર્યું. આપને ઘણો ક્લેશ થયો. ત્યારે હૃદયમાં એવી પ્રેરણા થઈ કે તાપ નિવારણ માટે તાપાત્મક શ્રી મહાપ્રભુજીના 108 નામોનો 3 દિવસ રાત સતત જપ કરવો કે પાઠ કરવો. આપ શ્રી એકાંત ખંડમાં બિરાજ્યા. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશજીનું ધ્યાન કર્યું. શ્રી ગોકુલેશજીએ સંસ્કૃતમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર પરથી રચેલ બૃહદ ટીકાનું અનુસંધાન રાખી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો મનમાં અખંડ જપ કરવાનો પ્રારંભ કર્યો. એમાં આપ શ્રી એવા નિમગ્ન થઈ ગયા કે આપને દેહ ધર્મોની પણ સ્મૃતિ ન રહી. ભૂખ તરસની બાધા ન નડી, નિદ્રા થાકનો ઉપદ્રવ પણ ન થયો, દેહ કર્મોની પણ આવશ્યકતા ન થઈ. જેમ જેમ આપ પાઠ કરતા રહ્યા તેમ તેમ અલૌકિક તાપ ક્લેશના દિવ્ય આનંદથી આપનું રોમ રોમ છલકાતું ગયું. તનુનવત્વ પ્રાપ્ત થતું ગયું. આપનું મન વચન શ્રી વલ્લભમય બની ગયું. આપને હવે ભૌતિક ક્લેશ ન રહ્યો. આમ આપે સતત 3 દિવસ અને 3 રાત શ્રી સર્વોત્તમ સ્તોત્રના અખંડ જપ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી કર્યા. ત્યારે 3 દિવસના અંતે તેમની સમક્ષ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલેશજી સાક્ષાત દિવ્ય સ્વરૂપોથી પ્રકટ થયા. આખા ખંડમાં સર્વત્ર પ્રકાશ પથરાઈ ગયો. તેજ વલયની મધ્યમાં 3 સ્વરૂપોની મધુરાકૃતિઓ બિરાજતી હતી. દિવ્ય સુગંધથી ખંડ છવાઈ ગયો હતો. શ્રી હરિરાયજી 2 હસ્ત જોડી મસ્તક નમાવી સામે ઊભા હતા. શ્રી ગોકુલેશજીએ આજ્ઞા કરી, વત્સ, તમે શોક કરો તે ઉચિત નથી. પૂજ્યપાદ શ્રી તાજચરણ, શ્રી પિતૃચરણ અને હું
સદા સર્વદા તમારા પર અતિ પ્રસન્ન છીએ. તમારા હૃદયમાં જ અમારી સતત સ્થિતિ છે. પૂજ્યપાદ શ્રી તાચરણે પ્રકાશિત કરેલા સ્વમાર્ગને સુદૃઢ કરવાનું ઉત્તરદાયિત્વ હવે તમારા પર છે. તેથી તમારે હવે સુદીર્ઘ સમય સુધી ભૂતળ પર બિરાજવાનું છે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. ભગવત અધરામૃત ભગવત ભોગ્યા સુધા હોવાથી શ્રી પ્રભુનું દિવ્ય રસ સ્વરૂપ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપથી તમને એ રસ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. ભાવ સ્વરૂપ તમારા હૃદયમાં સુદૃઢ થયું છે. માટે પુષ્ટિ જીવોમાં પુષ્ટિ ભાવ તમે સુદૃઢ કરો. ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવનાની પ્રમેયતા પ્રમાણોના માધ્યમથી શુદ્ધ સ્વરૂપે પુષ્ટિ જીવોને સમજાવો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી. વત્સ, તમારા અલૌકિક સ્વરૂપને સદા હૃદયમાં ધારણ કરો. તમે અમારું જ ભાવાત્મક સ્વરૂપ છો. પુષ્ટિ જીવો પુષ્ટિ પથ પર ભટકી ન જાય તે તમે ખાસ જોજો. કારણ કે શુદ્ધ પ્રેમના અતિ દુર્લભા, શુદ્ધ પ્રેમ ભાવવાળા જીવો તો ક્વચિત જ છે. નિર્ગુણ જીવો પણ ઘણા ઓછા છે. પ્રભુમાં કામ ભાવવાળા સકામ જીવોની સંખ્યા પણ વધારે નથી. પોતાના કામ ભાવવાળા સકામ જીવો જ હવે ભૂતળ પર વધારે છે. આવા જીવોનો તમારા દ્વારા અંગીકાર થવાનો છે. રસરૂપ સેવા માર્ગને અનુસરતા તેઓ લૌકિક ભોગ વિલાસમાં ડૂબી ન જાય. સંયમ ત્યાગ વૈરાગ્યથી વેગળા ન થઈ જાય. જીવો પસ્ત પરાયણ લૌકિક વિષય વાસનારત ન બની જાય. તે માટે તેમને આંતરતું પરમ ફલમનો સિદ્ધાંત સમજાવજો. વિરહતાપ ક્લેશનો અનુભવ એ જ પુષ્ટિ માર્ગીય તપ છે. તેનો અનુભવ કરવાથી વિપ્રયોગ સિદ્ધ થાય છે. તે દ્વારા વિપ્રયોગ ધર્મી રસાત્મક સ્વરૂપ અંતઃકરણમાં અનુભવ કરાવે. આ જ જીવોનો પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. વિરહતાપનું તપ કરવા પુષ્ટિ જીવે સંયોગ રસાત્મક સેવા પ્રાપ્તૌ સેવેત નિર્મમઃ ભાવથી જ્યારે જે કંઈ મળે તેનાથી સંતોષ માની આજીવિકા મેળવવામાં મમતા રાખ્યા વિના સેવા કરતા કરતા લૌકિક રાગનો નાશ કરવો પડશે. વિષયાક્રાંત દેહાનામ નાવિશઃ સર્વથા હરે. વિષયોથી ભરેલા શરીરમાં પ્રભુ કદી બિરાજતા નથી. હૃદયને કામ, ક્રોધ આદિ દુર્ગુણોથી મુક્ત બનવું પડશે. સમજપૂર્વક ભોગોનો ત્યાગ અને વિરાગ સેવવા પડશે. તો જ હૃદય પવિત્ર બનશે. આવા શુદ્ધ અને પવિત્ર હૃદયથી પ્રભુની સેવા કરતા વિરહતાપ ક્લેશનું તપ થશે. તે તપ જેમ જેમ વધશે તેમ તેમ વિપ્રયોગનો ફલાત્મક અનુભવ થશે. તે જ આંતરતું પરમ ફલમ છે. પુષ્ટિ જીવોનું આ લક્ષ્ય છે, આદર્શ છે. પુષ્ટિ જીવોનું જીવન આ મેળવવા માટે જ છે, અન્ય કોઈ હેતુ નથી. તમે ગ્રંથો દ્વારા અને વચનામૃત દ્વારા પુષ્ટિ જીવોને આ સમજાવજો. વચનામૃત પ્રત્યક્ષ આવેલા જીવોને પહોંચશે, પણ ગ્રંથો પરોક્ષ દૂર રહેલા જીવોને દોરશે. માટે આપ પુષ્ટિ માર્ગનો હાર્દ નાના નાના અનેક ગ્રંથો દ્વારા એક એક સિદ્ધાંતની છણાવટ દ્વારા સમજાવજો. જેવી આજ્ઞા મહાપ્રભુ, આપ નિજાચાર્ય છો. આપની આજ્ઞા મસ્તકે ધારણ કરી તેને અનુસરીશ. આપ હૃદયમાં બિરાજી જે લખાવશો તે લખીશ. આપે મારા પર આજે અનહદ કૃપા કરી છે. આપના સ્વવંશમાં જન્મેલો હું તો આપનો બાળક જ છું ને. મારામાં કોઈ વિશેષ શક્તિ નથી. આપ જ સામર્થ્ય દાતા છો. અમે આપના સ્વવંશજો આપની આજ્ઞામાં રહી આપનું કાર્ય એવી રીતે ભૂતળમાં કરીએ કે યાવત ચંદ્ર દીવા કરો આપનું અને આપના માર્ગનું ગૌરવ દૈદીપ્યમાન રહે. આપનો વિજય ધ્વજ વિશ્વ ગગનમાં ઉન્નત મસ્તકે લહેરાતો રહે. અસ્મદ કુલમ નિષ્કલંકમ ની આપની આજ્ઞાને અમારા મન વચન કર્મથી યથાર્થ રાખીએ. હું આપ સર્વને દિન ભાવે અભિવંદું છું. ત્રણેય સ્વરૂપો અંતર્ધ્યાન થઈ શ્રી હરિરાયજીના હૃદય કમળમાં બિરાજી ગયા. આપનું સ્વરૂપ પરમ અલૌકિક દિવ્ય પ્રકાશમય દ્રષ્ટિમાન થયું. આપે શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપનો આવો અલૌકિક રસાનુભવ કરી અને પદ ગાયું. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, પ્રશંસા કરી શકે કોન કવિ એસો, શ્રી મુખ કરત બખાન. અતિશય કરુણા કરિયા કલી में दियो देवी जीवन को दान. एक एक अक्षर है अधरामृत गुप्त रहस्य गुणगान. अर्ध निमेष विलंब नहीं करिए रैन दिवस आठो जाम. रसिक प्रीतम
જાકે રંગ રંગ્યો સો હે ભક્ત નિધાન, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. આપ જ્યારે એકાંત ખંડમાંથી બહાર પધાર્યા ત્યારે આપના દર્શન વિના વિરહતુર બનેલા વૈષ્ણવો પણ 3 દિવસથી જળપાન છોડી આપના બેઠક ખંડમાં આપના દર્શનની પ્રતીક્ષા કરતા બેઠા હતા. આપના દર્શન ચરણ સ્પર્શ કરી પ્રસન્ન થયેલા વૈષ્ણવો આપસમાં વાતો કરવા લાગ્યા. 3 દિવસમાં તો આપનું સ્વરૂપ તો કંઈક અદ્ભુત જ બની ગયું છે ને. હા, મને તો સાક્ષાત શ્રી મહાપ્રભુજીના જ દર્શન થયા. હું તો હવે આપ શ્રીને શ્રી હરિરાય મહાપ્રભુજી જ કહીશ. મને તો સાક્ષાત શ્રી ગુસાઈજી સ્વરૂપે દર્શન થયા. હું તો આપને શ્રી હરિરાય પ્રભુ ચરણ કહીશ. વૈષ્ણવો, તમે જોયું, આપ ભૌતિક રીતે પ્રૌઢ વયના હોવા છતાં તદ્દન સુકુમાર યુવાન વયના સ્વરૂપે બહાર પધાર્યા. હા, એનું જ નામ તનુ નવત્વ. કાશીવાળા શેઠ પુરુષોત્તમ દાસે એમના પુત્ર ગોપાલદાસને પણ તનુ નવત્વ રૂપે યુવાવસ્થા પ્રાપ્ત થયેલ તેમના અલૌકિક દેહના દર્શન કરાવ્યા હતા ને. તો આપ તો સાક્ષાત મહાપ્રભુ છે, એમને માટે શું અશક્ય છે? આપણા ધન્ય ભાગ કે આપે આપણને આવી અલૌકિક ઝાંખી કરાવી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે આપણી પરિક્રમા આગળ વધારીએ, કારણ કે આજે શ્રી હરિરાય મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ છે, એટલે આ તો લેવાનું જ હતું. વાલા વૈષ્ણવો, ગઈકાલે આપણે ટોડના ઘનાથી આગળ વધી અને ડીગગામ સુધી પહોંચ્યા હતા. તો ચાલો હવે ત્યાંથી આગળ વધીએ. જતીપુરાથી ગાંઠોલી 2 માઇલ છે, ત્યાંથી ટોડનો ઘનો 2 માઇલ છે અને ત્યાંથી ડીગ જવાના રસ્તે બહાર ગામ 2.5 માઇલ દૂર છે. ઓ શ્રીનાથજી, ત્યાંથી ડીગ જવાના રસ્તે બહજ ગામ 2.5 માઇલ દૂર છે, એટલે કુલ 6.5 માઇલનું અંતર છે. શ્રીનાથજી, ટોડના ઘનાથી બહજ ગામ જતા સૂર્યકુંડ અને બલભદ્રકુંડ આવે છે. ત્યાર પછી બહજ ગામ આવે છે, ત્યાં શ્રી રાધાકૃષ્ણ અને શ્રી દાઉજીના દર્શન છે, તેમજ રેવતી કુંડ છે. ત્યાર પછી આવતું ડીગ ગામ વ્રજની સરહદમાં ગણાતું નથી, તેથી કેટલીક વખત યાત્રાનો મુકામ ડીગમાં પડવાને બદલે બહજ ગામે પડે છે. ડીગ ગામ અહીંથી આગળ 2.25 માઇલ દૂર ડીગ ગામ આવેલું છે. તેની ગણતરી વ્રજ 84 કોષમાં નથી. ભારત આઝાદ થયું તે પહેલા તે ભરતપુર રાજ્યનું ગામ હતું. હાલ તે રાજસ્થાનમાં આવેલું છે. તેનું પ્રાચીન નામ દુર્ગપુર છે. ભરતપુરના સ્થાપક મહારાજા બદનસિંગે આ ગામ વસાવ્યું હતું. તેમના વંશમાં થયેલા મહારાજા જવારસિંહે દિલ્હી જીતીને તેની લૂંટના દ્રવ્યમાંથી વ્રજમાં ઘણા ઘાટ, કુંડ, સરોવર વગેરે બનાવ્યા હતા. બાકીનું બધું દ્રવ્ય ડીગમાં રાજમહેલ વગેરે બનાવવામાં વાપર્યું હતું. તેમણે વ્રજનો જીર્ણોદ્ધાર કર્યો હોવાથી તેમને વ્રજેન્દ્રની પદવી આપવામાં આવી હતી. ડીગના રાજમહેલ સ્થાપત્ય કળાના અદ્ભુત નમૂના છે. તેમાં ગોપાલ ભવન અને સૂરજ ભવન નામના 2 મુખ્ય મહેલ છે. તેમાં શાહી બેગમનો ઝૂલો, મૂલ્યવાન કસોટીના પથ્થરમાંથી બનાવેલો મોગલ બાદશાહનો સ્નાન મંચ અને દિલ્હીના શાહી મહેલના દરવાજાના કમાડ વગેરે ક્ષત્રિયતાના શૌર્યના સ્મરણ ચિહ્ન રૂપે રાખવામાં આવેલા છે. આ મહેલમાં આવેલા આરસના ફુવારાઓ જોવાલાયક છે. મોટા તળાવ જેવા હોજની અંદર આવેલા આ ફુવારાઓમાં ઘણી ખૂબી છે. તેમાં એક સાથે અનેક રંગવાળું પાણી છોડી શકાય છે. ત્યારે એમ જ લાગે કે શ્રાવણ ભાદરવાનો રંગબેરંગી વરસાદ વરસી રહ્યો છે. લગભગ 225 ફુવારાઓ છોડવા માટે મહેલના ઉપરના ભાગમાં જુદી જુદી ચાવીઓ છે. તે ફેરવવાથી ફુવારાઓ છૂટે છે. ઉપર રાણીવાસમાં ગુલાબજળના હોજ બનાવેલા છે. આ મહેલ 7 મજલાનો છે. તેના 3 મજલા ભોંયરામાં અને 4 મજલા ઉપર જમીન પર છે. મહેલની આજુબાજુમાં રૂપસાગર અને ગોપાલસાગર નામના પાકા ઘાટ બાંધેલા 2 નયન મનોહર સરોવરો છે. તે ઉપરાંત બીજા પણ 3-4 સરોવરો ડીગમાં આવેલા છે. આ ઉપરાંત ડીગમાં એક ઐતિહાસિક પ્રાચીન કિલ્લો છે. તેના ગગનચુંબી બુર્જો છે. ચારે બાજુ પાણી ભરવા માટે ઊંડી ખાઈઓ છે. ઊંચા બુર્જો ઉપર મેઘગર્જની, ગર્ભગર્જની અને મહાકાળી નામની વિશાળ તોપો ગોઠવવામાં આવી છે. તે આજે જર્જરિત સ્થિતિમાં છે.
આ ગામમાં લોખંડના વાસણો અને લોખંડની વસ્તુઓ બને છે. અહીં ભાદરવા વદ અમાસે મોટો મેળો ભરાય છે. અહીં શ્રી દાઉજી, શ્રી બાલાજી, શ્રી સાક્ષી ગોપાલના મંદિરો આવેલા છે. ભરતપુરના રાજાઓ કામવનના પંચમ પીઠાધીશ્વર શ્રી દેવકી નંદનલાલજી મહારાજના સેવકો હતા. એક વખત ભરતપુરના રાજાએ મહારાષ્ટ્રીને વિનંતી કરી હતી, તમે વ્રજની પરિક્રમા કરવા પધારો ત્યારે મારા ગામ ડીગમાં મુકામ કરો તો મારું ગામ સનાત થાય. આપ મુકામ કરો તો તે વ્રજની ગણતરીમાં લેવાય. મહારાષ્ટ્રીએ રાજાને કહ્યું કે તું અમારી તથા અમારા ચોબાઓની લાડીઓનું પૂજન કરીને પગે લાગે તો અમે ડીગમાં મુકામ કરીએ. ભરતપુરના રાજાએ તે આજ્ઞા સ્વીકારી સામે જઈને ગુરુની અને ચોબાઓની લાડીઓનું પૂજન કર્યું અને પગે લાગ્યા. ત્યારથી આ ગામનું બીજું નામ લઠવન પડ્યું. ત્યારથી હવે વ્રજયાત્રાના મુકામ ડીગમાં પણ થાય છે. અહીં યાત્રા રોકાય છે ત્યારે સાંજે અહીંના મહેલોના બગીચાના બધા ફુવારા યાત્રીઓને જોવા માટે છોડવામાં આવે છે. ડીગથી આગળ જતા અલીપુર ગામ આવે છે. ત્યાંથી થોડેક આગળ ગૌરી દેવીનું મંદિર, ગૌરીકુંડ, તપ્તકુંડ થઈને બુઢેલ બદરી જવાય છે. હવે આવે છે બુઢેલ બદરી. અલીપુરથી બુઢેલ બદરી 1 માઇલ દૂર છે. તે કરમુકા ગામ પાસે છે. ત્યાં બુઢા બદ્રી નારાયણનું મંદિર છે. તેમની પાસે ઉદ્ધવજી અને અર્જુનના મંદિરો છે. પાસે રાધા કૃષ્ણ ગૌર સ્વરૂપે છે. અર્જુન પાસે કેદારનાથ છે. મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજી છે. બદ્રીનારાયણની પાછળ 5 પાંડવોની ખંડિત પ્રતિમાઓ છે. નીચે તપ્તકુંડ છે. એમ કહેવાય છે કે ત્યાં રીબ નામના ઋષિએ તપ કર્યું હતું. તેમને રાધાકૃષ્ણના દર્શન થયા હતા. ઋષિ તેમને દંડવત કરવા ગયા. તે સમયે ઋષિનું શરીર જળરૂપ બની ગયું હતું. તે જળનો આ તપ્તકુંડ છે. તેમાં સ્નાન કરવાથી સર્વે પાપ બળી જાય છે. એમ કહેવાય છે કે રાસ વખતે શ્રી ઠાકોરજી અંતર્ધ્યાન થયા ત્યારે શ્રી રાધા સહચરીજીને લઈને આગળ પધાર્યા. ત્યારે શ્રી રાધા સહચરીજી શ્રી ઠાકોરજીના ખભે બેસવા ગયા ત્યારે પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. તેઓ અહીં બદ્રીનાથમાં પધારી બુઢે બદ્રી સ્વરૂપે બીજા બિરાજી ગયા. શ્રી ઠાકોરજીએ નંદ યશોદાજીને અહીં બદ્રીનાથના દર્શન કરાવ્યા હતા. વૈશાખ સુદ ત્રીજે અહીં મોટો મેળો ભરાય છે. અહીં કદમ વગેરે વૃક્ષોની સુંદર ઘટા છે. નાનકડો પર્વત છે, તેને ગંધમાલ્ય પર્વત કહેવામાં આવે છે. ત્યારબાદ છે હરદ્વાર. અહીંથી 1 માઇલ આગળ ઉદ્ધવકુંડ, નારદકુંડ અને સુગંધી શિલા આવેલા છે. તે સ્થળને હરદ્વાર કહેવાય છે. ત્યાં પર્વતમાંથી 2 નાની નદીઓ વહે છે. તે અલગ ગંગા અને ભાગીરથી કહેવાય છે. ત્યાંથી 1 માઇલ દૂર બહુ જ ગાઢ વનમાં લક્ષ્મણ ઝૂલાનું સ્થાન છે. ત્યાંથી આગળ ગંગોત્રી જમનોત્રીનો પહાડ છે. ચોમાસામાં તેનું જળ ગંગોત્રી અને જમનોત્રી નામના 2 કુંડમાં થઈને જાય છે. અહીંથી બરોલી થઈને કેદારનાથ જવાય છે. તે 4 માઇલ દૂર છે. હવે આવે છે કેદારનાથ. કેદારનાથ પર્વત ઉપર 160 પગથિયા ચડીને જવાય છે. ત્યાં કેદારનાથ મહાદેવજીનું મંદિર છે. ત્યાંથી યાત્રા અલગ ગંગા અને બદ્રીનારાયણના દર્શન કરતી કરતી પરમંદરા મુકામે પહોંચે છે. વાલા વૈષ્ણવો, અમે ઘણા વર્ષો પહેલા 15 વર્ષ તો થઈ જ ગયા હશે, 13 વર્ષ તો થયા જ હશે, જ્યારે વ્રજમાં ગયા હતા. તો લુકલુક કુંડ, ટૂંકમાં જ્યાં ચરણ પહાડી છે ઠાકોરજીની, ત્યાં અમને એક વૈષ્ણવ મળ્યા અને એ કહેતા હતા કે અમે તો કેદારનાથ જઈએ છીએ. ત્યારે મને ખબર ન હતી કે વ્રજમાં પણ આ બધા સ્થળો છે. એટલે એને પૂછ્યું કે તમે જવાના છો? તો મેં કીધું કે અમે તો વૈષ્ણવ છીએ, અમે બીજે ક્યાંય ન જઈએ. તો એ વૈષ્ણવે કહ્યું કે અમે પણ વૈષ્ણવ જ છીએ, પરંતુ વ્રજમાં આ બધા સ્થળો છે તેનું નામ કેદારનાથ છે. એટલે ત્યારે ખબર પડી. એટલે આવું છે વાલા વૈષ્ણવો કે આપણને બધી ખબર ના પણ હોય. મારી વાત કરું છું, આ તો યાદ આવ્યું એટલે કીધું. હવે આવે છે પરમંદરા. અલગ ગંગા કુંડ. અલગ ગંગાનું જળ દૂધ જેવું અને અતિશય ઠંડુ છે. પતિ પત્ની એક વસ્ત્ર પહેરીને સ્નાન કરી ગૌદાન કરે તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે આદિ બદ્રી કુંડ. આ કુંડ ઉપર આદ્ય બદ્રીનાથનું મંદિર છે. નંદરાયજી વગેરે ગોપોને બદ્રીનારાયણના દર્શન કરવાની ઈચ્છા હતી, તેથી શ્રી કૃષ્ણે તેમને અહીં બદ્રીનારાયણના દર્શન કરાવ્યા હતા. ત્યારબાદ પરમંદરા. પરમ મંદિર શબ્દનો અપભ્રંશ પરમંદરા થયો હોય એમ લાગે છે. આ સ્થળ પ્રમોદવનના નામે પણ ઓળખાય છે.
તેને સુદામાપુરી પણ કહેવામાં આવે છે. ભગવાનના સખા શ્રીદામા ગોપનું આ ગામ હોવાથી સુદામાપુરી કહેવાય છે. અહીં શ્રીદામાજીનું નાનું મંદિર અને કૃષ્ણકુંડ છે. શ્રીનાથજી અહીં શ્રીદામા સખા સાથે મમરા આરોગ્યા છે. અહીં શ્રી સાક્ષી ગોપાલનું મંદિર પણ છે. જતીપુરાથી પરમંદરા સુધીનો માર્ગ આ પ્રમાણે છે. જતીપુરાથી ગાંઠોલી 2 માઇલ, ત્યાંથી ટોડનો ઘનો 2 માઇલ, ત્યાંથી બહજગામ 2.5 માઇલ, ત્યાંથી ડીગ 2.25 માઇલ, ત્યાંથી દીદીવલી 3 માઇલ, ત્યાંથી ખોહગામ 2.5 માઇલ અને ત્યાંથી પસોપા 3 માઇલ, એમ કુલ 14 માઇલ થાય છે. પસોપાથી અલીપુર 2 માઇલ, અલીપુરથી બુઢે બદ્રી 1 માઇલ, એમ કુલ 3 માઇલ થાય છે. પસોપાથી બરોલી ગામ 1.25 માઇલ, ત્યાંથી બહાર ગામ 1.25 માઇલ અને ત્યાંથી કેદારનાથ 1.5 માઇલ, એમ કુલ 4 માઇલ થાય છે. પસોપાથી આદિબદ્રી 5 માઇલ, ત્યાંથી અલંગંગા 1.5 માઇલ અને ત્યાંથી પરમંદરા 1.5 માઇલ, એમ કુલ 8 માઇલ થાય છે. પરમંદરાથી સેવું ગામ 2.5 માઇલ, ત્યાંથી ઘાટા 1.5 માઇલ, ત્યાંથી ઇન્દ્રોલી 2 માઇલ અને ત્યાંથી ઇન્દ્રકૂપ 1/2 માઇલ, ત્યાંથી વિમલકુંડ 3 માઇલ અને ત્યાંથી કામવન 1 માઇલ મળી કુલ 9.5 માઇલ જેવું અંતર થાય છે. આપણે ગિરિરાજ ધરણ હમ તેરી શરણ એ બોલતા બોલતા જ આગળ વધવાનું છે. હવે આવે છે સેવું ગામ. પરમંદરાથી કામવન જતા રસ્તામાં પહેલું ગામ સેવું આવે છે. ત્યાં શ્રી નયન બિહારીજીના દર્શન અને નયન સરોવરના પાન છે. ત્યારબાદ છે ઘાટા. ત્યાંથી આગળ ઘાટા આવે છે. તેનું બીજું નામ આનંદાદ્રી પણ છે. 2 પર્વતની વચ્ચેની તળેટીમાં આ સુંદર સ્થળ આવેલું છે. કામવનવાળા શ્રી દેવકીનંદનજી મહારાજશ્રીના અહીં બેઠકજી છે. તેમના પુત્ર શ્રી વલ્લભલાલજી મહારાજનો અહીં મોટો મહેલ અને સુંદર બગીચો છે. અહીં આયુર્વેદિક દવાખાનું અને દર્દીઓને ઉતરવાની સગવડ છે. મંદાકીની ગંગા નામનો કુંડ પણ છે. ત્યારબાદ છે ઇન્દ્રકૂપ. અહીંથી આગળ જતા ઇન્દ્રકૂપ આવે છે. એમ કહેવાય છે કે ઇન્દ્રે વ્રજ ઉપર કોપ કર્યો ત્યારે અહીંથી તેને શ્રી ગિરિરાજી ઉપર ચઢાઈ કરી હતી. અહીં ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર છે. ઇન્દ્રે તેમનું પૂજન કર્યું હતું. ત્યારબાદ છે ઇન્દ્રોલી ગામ. શ્રી રાધાજીના સખી ઇન્દુલેખા સખીનું આ ગામ છે. અહીં શ્રી ઠાકોરજીની ગાયોની ગૌશાળા હતી. તેમાંથી ઇન્દ્ર એક ગાય ચોરી ગયો. તે ગાય બહુ બળવાળી હોવાથી પાછી આવી. અહીં ઇન્દ્રકુંડ છે. ત્યારબાદ આપણો મુકામ પહોંચે છે કામવન. વ્રજના પુરાણ પ્રસિદ્ધ 12 વનોમાંનું આ 5મું વન છે. પાંડવોએ તેમના વનવાસનો સમય અહીં વિતાવ્યો હતો. મહાભારતમાં તે કામ્ય વન તરીકે કહેવાયું છે. સારસ્વત કલ્પનું આ પણ એક વૃંદાવન છે. ભગવાન 5 વર્ષના થયા ત્યાં સુધી તેમણે આ વનમાં લીલાઓ કરી હતી. પૃથ્વી ઉપરના બધા તીર્થો આ વનમાં આવીને વસેલા છે. તેથી અહીં સકલ કામના પૂર્ણ થાય છે. તેથી કામવનને 84 તીર્થોનો રાજા કહેવામાં આવે છે. કામવનની આજુબાજુ 84 કુંડો એક જમાનામાં આવેલા હતા. આજે તેમાંના મોટા ભાગના લુપ્ત થયા છે. એમ કહેવાય છે કે શ્રી યશોદાજી ઠાકોરજીને હાલરડો ગાઈને પોઢાડતા ત્યારે તેઓ રામ સીતાનો ની વાતો કરતા. એકવાર માતાએ શ્રી ઠાકોરજીને કહ્યું કે મને શ્રી રામની ઝાંખી કરવી છે. ત્યારે શ્રી ઠાકોરજીએ આ સ્થળે માતાને રામ અવતારની લીલાના દર્શન કરાવેલા. તેથી અહીં 84 કુંડોમાંનો એક કુંડ લંકા કુંડ પણ છે. ભાદરવા સુદ એકમે કામવનની 7 કોસી પરિક્રમા કરવાનો મહિમા છે. કામવનમાં વિમલ કુંડ, વિમલા દેવી, મધુસૂદન કુંડ, જશોદા કુંડ, લંકા કુંડ, સેતુબંધ રામેશ્વર, ચક્રતીર્થ, લુકલુક કુંડ, ચરણ પહાડી, ગયા કુંડ, મનસા દેવી કુંડ, ગોપીનાથજી મંદિર, 84 ખંભા, શ્રી ગોકુલચંદ્રમાજી અને શ્રી મદન મોહનજીના મંદિર વગેરે મુખ્ય દર્શનીય સ્થાનો છે. ત્યારબાદ આવે છે વિમલ કુંડ. એમ કહેવાય છે કે ચાતુર્માસમાં બધા તીર્થો વ્રજમાં આધિદેવિક સ્વરૂપે બિરાજે છે. તેથી ચાતુર્માસમાં વ્રજયાત્રા કરવાનો વધુ મહિમા છે. એક વખત બધા તીર્થ આવ્યા પણ અભિમાનગ્રસ્ત પુષ્કરરાજ ન આવ્યા. ત્યારે ભગવાને વિમલ કુંડ પ્રકટ કર્યો. તેના સુંદર જળમાંથી વિમલા નામે સુંદર પવિત્ર સ્ત્રી પ્રકટ થઈ. શ્રી ઠાકોરજીએ તેની સાથે જલક્રીડા કરી. તેને વરદાન આપ્યું કે તું આજથી વિમલા દેવી તરીકે અહીં વાસ કરજે. લોકો તારી પૂજા કરશે. આ જળના કુંડનું નામ પણ વિમલા કુંડ રહેશે.
જે મનુષ્ય આ કુંડમાં એક વખત સ્નાન કરશે તેને 7 વખત પુષ્કરમાં સ્નાન કર્યાનું ફળ મળશે. માટે વિમલ કુંડને તીર્થરાજ કહેવામાં આવે છે. નંદાદી ગોપો અને યશોદાજી વગેરે ગોપોએ અહીં સ્નાન કરી વિમલા દેવીનું પૂજન કર્યું હતું. વિમલ કુંડ ઉપર વિમલા દેવી અને ચતુર્ભુજ દેવના મંદિરો છે. કુંડ વિશાળ અને ઊંડો છે. પાકા પથ્થરોથી બાંધેલા ઘાટ અને સ્થાપત્ય કલાના નમૂનારૂપ છત્રીઓથી શોભાયમાન છે. શ્રી યમુનાજીમાં તે જોવા મળે છે. તેવા મોટા મોટા કાચબાઓ અહીં પણ છે. ત્યાંથી જતા મધુસૂદન કુંડ, શીતલા દેવી, ઓ શ્રીનાથજી, મધુસૂદન કુંડ, શીતલા દેવીના દર્શન, જશોદા કુંડ, લંકા પર લંકા કુંડ આવેલા છે. લંકા પર લંકા કુંડની વચ્ચે સેતુ બંધ છે. ત્યાં શ્રી હનુમાનજી અને શ્રી રામેશ્વર મહાદેવ છે. ભગવાને નંદરાયજી વગેરેને અહીં રામ અવતારના દર્શન કરાવ્યા હતા. આગળ ચક્રતીર્થ છે. ભગવાને પોતાના સુદર્શન ચક્રને અહીં ગોપી, ગ્વાલો અને ગાયોનું રક્ષણ કરવાની આજ્ઞા કરી હતી. ત્યારબાદ આવે છે ચરણ પહાડી. વ્રજના નાના મોટા 5 પર્વતોમાં કામવનની આ ચરણ પહાડીની પણ ગણતરી છે. તે અરવલ્લી પર્વતની ગિરિમાળાઓમાંની છે. આ પહાડી ઉપર ભગવાનના ચરણ ચિહ્ન બિરાજે છે. તેથી તેને ચરણ પહાડી કહેવાય છે. ઉપર જવા પગથિયા બાંધેલા છે. પહાડી ઉપર નાના મંદિરમાં શ્રી ઠાકોરજીના એક આખા અને બીજા અડધા ચરણના દર્શન થાય છે. પાસે જ લુકલુક કુંડ અને લુકલુક કંદરા છે. શ્રી ઠાકોરજી સખાઓ સાથે અહીં આંખ મીચોલોની રમત રમતા. ત્યારે આ ગુફામાં છુપાઈ જતા. પછી પર્વત ઉપર પ્રકટ થઈ વેણુનાદ કરી સખાઓને આશ્ચર્યમાં ડૂબાડતા. ગોપીજનો અહીં છાક લઈને આવતા. લુકલુકંડની લીલાનો સુંદર પદ પણ છે. લુક લુક ખેલીએ હો શ્રી રાધે પ્યારી જુ આંખ મીચોની, શ્રી વૃંદાવન કી સઘન લતન में छिपिए सकल सहेली, दाव कहन पे आवे पहले यह देखो छुपने की लुक, यह सुनी के श्री वृषभान दुलारी लीनो दाव नवेली, एचत खेचत सकल भामिनी करी चंद्रावली सेनी, श्री ललिताजी पे दाव ठहरायो आए श्याम पहेली, खेल न लगे श्याम मन हर की दुबक गई है झट देनी, खोजत ललिता लतन के माही श्यामा श्याम सहेती, पकड़ी लाई विशाखा जी को जुगल स्वरूप सुख लेनी, सखी रूप धराय श्याम को कीनी रूप अलबेली, तब तारी देह कहियो सांवरी देहो ललिता को रिजनी, दावले हो पकड़ो प्रियमो को तब तुमको रिज ले रेली, तुरंत सांवरे पकड़े प्यारी रिजवारन रस लेनी, खेलत खेल विपिन दम छैया प्रफुल्लित है बनवेली, निज जन प्रभु संग यह विध खेलत रस सुख पुंज सनेनी। ત્યારબાદ આવે છે મહોદધિ કુંડ. શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, વહાલા વૈષ્ણવો, આ પુસ્તક સચિત્ર છે. ચરણ પહાડીનું ચિત્રજી જોઈને ગયા હતા એ યાદ આવી ગયું. ઓ શ્રીનાથજી. હવે છે મહોદધિ કુંડ. ચરણ પહાડી ઉતરીને આગળ ચાલતા આ કુંડ આવેલો છે. શ્રી ઠાકોરજી અહીં દહીં આરોગી મુખ ધોયું, તેથી તેનું નામ મહોદધિ પડ્યું. ત્યારબાદ છે છટંકી પંસેરી. અહીં 2 પથ્થરો છે, તેને છટંકી પંસેરી કહે છે. શ્રી ઠાકોરજી ગોપીજનોના ઘરમાંથી માખણ ચોરીને ખાતા, તેમજ સખાઓ અને વાંદરાઓને ખવડાવતા. માખણના વાસણ ફોડી નાખતા, વધેલું માખણ ઢોળી દેતા. તેથી ગોપીઓ એકઠા થઈ શ્રી યશોદાજી પાસે ફરિયાદ કરવા જતા. ત્યારે યશોદાજી નંદ ભવનમાંથી ત્રાજવા અને કાટલા લાવી શ્રી ગોપીજનોની સામે મૂકીને બોલ્યા, તમારું જેટલું નુકસાન મારા દીકરાએ કર્યું હોય ને તેનાથી બમણું કે ત્રમણું તમને જોખીને આપવા હું તૈયાર છું. એ જોખવા માટે આ પથ્થરના કાટલાઓનો ઉપયોગ શ્રી યશોદાજીએ કર્યો હતો. ત્યાંથી આગળ નંદકૂપ, શ્રી નંદરાયજીની બેઠક છે. ત્યાંથી આગળ ગોપાલકુંડ અને મનસાકુંડ છે. ત્યાંથી આગળ લલિતાજીની જ્ઞાન વાવડી છે. ત્યાં શ્રી લલિતાજીએ બધા સખીઓને શ્રી ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે એવું જ્ઞાન કરાવ્યું હતું. ત્યાંથી આગળ મોરકુંડ છે. શ્રી ઠાકોરજીએ અહીં નાચતા મોરોની સાથે મોરની જેમ નૃત્ય કર્યું હતું. અરે યહ નાગર નંદલાલ કુંવર મોરન સંગ નાચે, કટી તટ પટ કિંકીણી કલનો પર રુન જુન કરે,
નૃત્ય કરન ચપલ ચરણ પાત ઘાત સાચે. ત્યાંથી આગળ દેવીકુંડ, ગયાકુંડ, ગદાધર ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાંથી આગળ કાશીકુંડ અને પ્રયાગકુંડ છે. તેમાં સ્નાન કરવાથી કાશી અને પ્રયાગના સ્નાનનું ફળ મળે છે. ત્યાર પછી ચૈતન્ય સંપ્રદાયનું શ્રી ગોપીનાથજી અને શ્રી ગોવિંદ દેવજીનું મંદિર છે. કામનમાં શ્રી જગન્નાથજી વગેરેના મોટા અને ભવ્ય મંદિરો છે. ત્યાં 84 સ્તંભોનું એક સ્થાન છે. તે ઘણું પ્રાચીન છે. પ્રત્યેક સ્તંભમાં અનેક મૂર્તિઓ કોતરેલી છે. તેમાંની મોટા ભાગની ખંડિત છે. પ્રાચીન સમયમાં તે કામવનના રાજાનો સભા મંડપ હતો તેમ કહેવાય છે. કામવનમાં 2 પુષ્ટિમાર્ગીય મંદિરો છે. એક શ્રી ગોકુલચંદ્રમાજીનું મંદિર અને બીજું શ્રી મદન મોહનજીનું મંદિર. પંચમ ગૃહનું આ મુખ્ય સ્થાન છે. ત્યાં 5 નિધિ સ્વરૂપો બિરાજે છે. તેમાં નારાયણદાસ બ્રહ્મચારીએ સેવેલા શ્રી ગોકુલચંદ્રમાજી બિરાજે છે. બીજું શ્રી મદન મોહનજીનું સ્વરૂપ છે જે ખેરાળુના શ્રી નરહરી જોશીના સેવ્ય છે. ત્રીજું શ્રી ગુસાઈજીના સેવ્ય શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે જે હીરાની જમીન પારખનારા વૈષ્ણવના માથે બિરાજતા હતા. ચોથું શ્રી ગોકુલનાથજીનું સેવ્ય શ્રી છોટા મદન મોહનજીનું સ્વરૂપ અને પાંચમું શ્રી રઘુનાથજીના સેવ્ય શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે. સપ્તમ પીઠનું મુખ્ય સ્થાન બાજુમાં આવેલું છે. તે શ્રી મદન મોહનજીનું મંદિર છે. અહીં શ્રી મહાપ્રભુજીના પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટને યજ્ઞકુંડમાંથી પ્રાપ્ત થયેલ શ્રી મદન મોહનજી બિરાજે છે. બીજા શ્રી બાલકૃષ્ણજી છે જે શ્રી ગુસાઈજીના સાતમા લાલજી શ્રી ઘનશ્યામજીના સેવ્ય છે. ત્રીજા શ્રી મહાપ્રભુજીના સેવ્ય પુરુષોત્તમદાસ કવિના ઠાકોરજી શ્રી મદન મોહનજી છે. શ્રી ગોકુલચંદ્રમાજીના મંદિરની સામે વૈષ્ણવોને ઉતરવા માટે 2 ધર્મશાળાઓ છે. કામવન ગામ કામા નામથી પ્રસિદ્ધ છે. ગામની બહાર નીકળીને શ્રી કુંડ તરફ જતા રસ્તામાં વરાજી અને શીતલા દેવીના મંદિર આવે છે. ત્યાંથી આગળ સૂરજકુંડ અને ગોપાલકુંડ થઈને શ્રીકુંડ જવાય છે. શ્રીકુંડને સુરભીકુંડ પણ કહેવામાં આવે છે. શ્રીકુંડ વિશાળ છે. આજુબાજુ સઘન વૃક્ષો છે. જળ શીતળ અને સ્વચ્છ છે. સ્નાન કરવા માટે બાંધેલો પાકો ઘાટ છે. કુંડમાંથી માખણ જેવી કોમલ અને સફેદ રજ નીકળે છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે આ સ્થળે છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા હતા. અહીંના 84 કુંડોમાં સ્નાન કરી આપે શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. તે વખતે ત્યાંના તીર્થગોરે આવીને કહ્યું કે અહીં એક બ્રહ્મ રાક્ષસ રહે છે. તે સૌને દુઃખ આપે છે, માટે તમે અહીં રાતવાસો કરશો નહીં. શ્રી મહાપ્રભુજીએ ત્યાં જ મુકામ રાખ્યો. અડધી રાતે બ્રહ્મ રાક્ષસના વસ્ત્રો ધોતા હતા. તેમણે તેને જોયો. તેમણે શ્રી મહાપ્રભુજીને સમાચાર આપ્યા. શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને આજ્ઞા કરી, તેના ઉપર મારા વસ્ત્રનું જળ છાંટો. તે છાંટવાથી તેની પ્રેતીઓની છૂટી ગઈ. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ પ્રેત પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો અને આ પ્રદેશનો રાજા હતો. તેણે ઘણી જમીન બ્રાહ્મણોને દાનમાં આપેલી, પરંતુ પાછળથી બુદ્ધિ બગડતા તે જમીન પાછી લઈ લીધી. આથી બ્રાહ્મણોએ તેને શાપ આપ્યો, એટલે તે બ્રહ્મ રાક્ષસ તરીકે રહ્યો. છતાં અપરાધ એટલો મોટો હતો કે વ્રજરાજથી પણ તેની મુક્તિ ન થઈ. અરે, શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શનથી પણ તેની મુક્તિ ન થઈ. તેની મુક્તિ શ્રી મહાપ્રભુજીના વસ્ત્રના જળથી થઈ. શ્રી મહાપ્રભુજીના બેઠકજીની બાજુમાં શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. અહીં શ્રી ગુસાઈજીએ શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. શ્રી ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ વિરક્ત વૈષ્ણવ અહીં વ્રજવાસ કરીને રહેતા. તેઓ દરરોજ શ્રી મહાપ્રભુજીની સેવા કરી તેમને દૂધ આરોગાવી રાત દિવસ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે અને દૂધનો પ્રસાદ લઈને તેમનો મનોરથ હતો કે શ્રી દૂધનો પ્રસાદ લઈને રહે. એમનો મનોરથ હતો કે શ્રી મહાપ્રભુજી પ્રત્યક્ષ દર્શન આપે પછી આ વ્રત છોડવું. 6 મહિના વીતી ગયા. શ્રી ગુસાઈજી અહીં પધાર્યા. 3 દિવસ બિરાજ્યા. શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું. મધુસૂદન દાસને તેમણે સમજાવ્યું કે આવું વ્રત રાખી શ્રી મહાપ્રભુજીને પરિશ્રમ ન આપો, પણ તેઓ માન્યા નહીં. બીજા 6 મહિના બાદ શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે શ્રી સર્વોત્તમજીના પાઠ કરવા છતાં તે મારા અને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ભેદ બુદ્ધિ રાખી, માટે તને મારા દર્શનમાં વિલંબ થયો છે. ત્યાં ત્રીજા બેઠક શ્રી ગોકુલનાથજીના છે. અહીં તેમણે શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું હતું. તેમણે અહીં વૈષ્ણવોને કામવનની ભગવત લીલાઓ સમજાવી હતી.
અહીં ચોથા બેઠકજી શ્રી ગિરધરજીના છે. આપશ્રીએ પણ અહીં પારાયણ કર્યું હતું. અહીં પાંચમા બેઠકજી શ્રી મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી છે. તે ઉપરાંત શ્રી દેવકીનંદનજીના પિતાશ્રી શ્રી ગોવિંદ પ્રભુના બેઠકજી પણ છે. કામવનના અન્ય દર્શનીય સ્થાનો જોઈએ તો ખિસલની શિલા, શ્રી કુંડથી આગળ જતા ઇન્દ્રસેન પર્વત છે, તેના ઉપર ખિસલની શિલા છે. ગિરિરાજ ઉપર મેઘવર્ષાની ચડાઈ કરતી વખતે ઇન્દ્રની સેના 7 દિવસ આ પર્વત ઉપર રહી હતી, તેથી તેનું નામ ઇન્દ્રસેન પર્વત છે. શ્રી ઠાકોરજી ગોચારણ કરવા અહીં પધારતા ત્યારે લપસણી જેવી આ શિલા ઉપરથી લપસવાની ક્રીડા કરતા. ત્યારબાદ છે કામેશ્વર મહાદેવનું મંદિર. વ્રજના મુખ્ય મહાદેવોમાંના એક કામેશ્વર મહાદેવ છે. આ મંદિર પ્રાચીન ઐતિહાસિક છે. તેમાં શિવજીની વિશાળ પ્રતિમા છે. તે સાથે બલરામ, કાર્તિકેય, ગણેશ, સૂર્ય વગેરેની કલાત્મક મૂર્તિઓ પણ છે. આ મંદિરનું નિર્માણ 6મી થી 10મી સદી વચ્ચેનું છે. ત્યારબાદ આવે છે વ્યોમાસુરની ગુફા. ઇન્દ્રસેન પર્વતના ઉપરના ભાગમાં તે આવેલી છે. દાનવોનો આચાર્ય માયાસુર હતો. તેનો પુત્ર વ્યોમાસુર હતો. એકવાર તે મનુષ્યનો વેશ ધારણ કરી શ્રી કૃષ્ણ અને ગોપ સખાઓની સાથે ચોર સિપાહીની રમતમાં જોડાયો હતો. ગોપ બાળકો ઘેટા બન્યા હતા. તે ચોર બનીને ઘેટા બનેલા ગોપ બાળકોને ઉપાડીને આ પર્વત ઉપરની ગુફામાં પૂરી આવતો. એક મોટી શિલાથી તેણે ગુફાનું મોં ઢાંકી દીધું હતું. શ્રીનાથજી શ્રી કૃષ્ણ જ્યારે તેનું આ દુષ્ટકૃત્ય જાણ્યું ત્યારે તેની સાથે યુદ્ધ કરી તેનો નાશ કર્યો. ગુફામાં પૂરેલા ગોપ બાળકોને બહાર કાઢ્યા. વ્યોમાસુર સાથેના યુદ્ધમાં શ્રી કૃષ્ણનો કંઠમાં પહેરવાનો હાર કઠુલો તૂટી ગયો. તેના પદકના 8-10 ચિહ્નો ત્યાં પર્વતની શિલા ઉપર દેખાય છે. એક શિલામાં મુકોટ, કુંડળ અને પાઘના પેચના પણ દર્શન થાય છે. પર્વત ઉપર શ્રી બલદેવજીના શ્રીહસ્ત તથા વામચરણના ચિહ્નના પણ દર્શન થાય છે. એમ કહેવાય છે કે તેમના દક્ષિણ ચરણનું ચિહ્ન મથુરામાં છે. હવે આવે છે ભોજન થાળી. શ્રી કૃષ્ણે ગોપીજનો સાથે અહીં ભોજન કર્યું હતું. એ આ ભોજન સ્થળી કહેવાતું. તેનું અપભ્રંશ ભોજન થાળી થયું. પર્વતની ટેકરી ઉપર શિલાઓમાં થાળીઓ અને વાટકાના ઘાટના ચિહ્ન છે. ઓ શ્રીનાથજી, તેમાં શ્રી ઠાકોરજીએ ગોપીજનો સાથે ભોજન કરેલું. અહીં કૃષ્ણકુંડ પણ છે. અહીં ભોજન પાત્રોમાં સામગ્રી ભરીને તીર્થ પુરોહિતને દાન કરવાનો મહિમા છે. તે સિવાય વિવિધ કુંડોનું ભાવ દર્શન કરીએ તો આગળ જતા યજ્ઞકુંડ, ગોપાલકુંડ, ચરણકુંડ, શિવકુંડ અને ગરુડકુંડ આવે છે. ગરુડકુંડ ઉપર ગરુડજીના દર્શન છે. ત્યાંથી આગળ ચંદ્રભાગા કુંડ અને ચંદ્રભાગેશ્વર મહાદેવજીનું સ્થાન છે. ત્યાંથી આગળ બલદેવ રેવતીજીના દર્શન છે. ત્યાંથી આગળ કામેશ્વર મહાદેવજીના દર્શન છે, જેમની સ્થાપના શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજીએ કરેલી. એથી આગળ શેષશાહી અને ધર્મરાજના મંદિરો છે. એક વખત વેણુનાદ સાંભળીને ભગવાનના દર્શન કરવા માટે ધર્મરાજ અહીં આવ્યા હતા. ધર્મરાજે શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મને સેવાની કંઈક આજ્ઞા કરો. ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે મારા ભક્તો ઉપર તમારે ઉદાર ભાવ રાખવો, તેમના અપરાધ ગણતરીમાં લેવા નહીં. ધર્મરાજની પાસે જ ચિત્રગુપ્તનું મંદિર છે. નજીકમાં કર્મરાજ, વરાહ ભગવાન, 5 પાંડવ અને 6ઠા નારાયણ, દ્રૌપદી, કીર્તિજી, ધર્મકુંડ, 4 યુગના મહાદેવજી, પંચતીર્થ કુંડ અને મનોકામના કુંડ વગેરે તીર્થો આવેલા છે. હવે કામવનની રહસ્ય લીલા જોઈએ તો અહીં પ્રભુએ ભક્તોની અનેક કામનાઓ પૂર્ણ કરી છે, તેથી તેનું નામ કામવન છે. અહીંના 84 ભક્તો અને તેમની 84 પ્રકારની ભક્તિની ભાવના છે. દરેક કુંડ ઉપર શ્રી ઠાકોરજીએ જુદી જુદી લીલાઓ કરી છે. એક વખતે વ્રજ ભક્તોને એવો મનોરથ થયો કે શ્રી ઠાકોરજી અમારા શ્રૃંગાર કરે, તો વૈશાખ સુદ પૂનમની રાત્રે શ્રી ઠાકોરજીએ કામવનમાં પધારી વેણુનાદ કરી વ્રજ ભક્તોને બોલાવ્યા. જેટલા વ્રજ ભક્તો આવ્યા તેટલા સ્વરૂપ ધારણ કરી શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તથી દરેક વ્રજ ભક્તના શ્રૃંગાર કર્યા. વ્રજ ભક્તોએ શ્રી ઠાકોરજીનો શ્રમ નિવારવા પના વગેરેની શીતલ સામગ્રી ધરી. અને ત્યારબાદ આવે છે બરસાના. એટલે હવે બરસાનાનું ભાવ દર્શન આપણે આવતીકાલે કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
વાલા વૈષ્ણવો, શ્રી હરિરાય મહાપ્રભુજીનો આજે પ્રાકટ્ય ઉત્સવ છે અને એમને ભાવના ઘણા બધા ગ્રંથો રચ્યા છે. સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવના, સહસ્ત્ર શ્લોકી સેવા ભાવના, નિત્ય લીલા, આવા તો અનેક ગ્રંથો રચ્યા છે, જેનું ભાવ દર્શન આપણે ટૂંકમાં કર્યું. હવે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે બલિદાન લીલાનો સમજવા માટે રંજક પ્રયાસ કરીશું. મારી અલ્પમતીથી એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે આ લઈ રહ્યા છીએ. આ વૈષ્ણવે ગયા વર્ષે પણ મનોરથ કર્યો હતો, પરંતુ અંદરથી હિંમત થતી નથી કે એક તુચ્છ જીવ શું આ બલિદાન લીલાનું વર્ણન કરી શકે. પરંતુ એમને ફરી પાછો મનોરથ કર્યો છે, એટલે મારી અલ્પમતીથી કરું છું. આપણે જોઈશું બલિદાન લીલા. શ્રી હરિરાય મહાપ્રભુજીએ બલિદાન લીલા રચી છે. આ બલિદાન લીલામાં 35 કડી છે અને એવું પણ કહેવાય છે કે આ બલિદાન લીલા એ સર્વોત્તમ સ્તોત્રના 35 શ્લોક છે, જે એનો જે આપણે પાઠ કરીએ એ પાઠ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ બલિદાન લીલાનો પાઠ કરવાથી થાય છે એવું પણ સાંભળવામાં આવ્યું છે. વચનામૃતમાં પણ એવું સાંભળ્યું છે. એટલે આ બલિદાન લીલાના શ્લોકો, બલિદાન લીલા ખૂબ જ સુંદર છે. આપણે રંજક પ્રયાસ કરીશું. આ બલિદાન લીલાના વર્ણનમાં ઠાકોરજી અને ગોપી વચ્ચેનો સંવાદ છે. વાતચીત કરતા હોય તે રીતે છે. એટલે આપણે જેટલું સમજાશે એટલું જ જોઈશું. હું નાગપુર કીર્તન સમાજ ચેનલ છે કે જેમાં નટવર ગોપાલ કાકાસા એ ગાયેલું છે આ બલિદાન લીલા, તે હું દરરોજ સાંભળું છું. એ હું સાંભળું ને તો દરરોજ અલગ અલગ ભાવનાની સ્ફુરણા થાય. પરંતુ એવું જરૂરી નથી કે આપણે જે અનુભવ કરીએ તેનું વર્ણન કરી શકીએ. મારાથી પ્રભુ જે કરાવશે તે હું કરીશ. તો ચાલો આપણે જોઈએ બલિદાન લીલા. तुम नंद महर के लाल, अहोरानी जशुमती प्राण आधार, मोहन जान दे. એટલે અહીં પ્રભુ દાન માંગી રહ્યા છે. દાનના બે અર્થ થાય. એક તો દાન એટલે કે જેને આપણે ટેક્સ કહીએ છીએ તે, અને બીજું એ જે આપણે મનથી દાન કરતા હોઈએ છીએ. આપણા પ્રભુ ખૂબ જ વિવેકી છે, ખૂબ જ પ્રેમથી કહી રહ્યા છે. અત્યારે સૌ પહેલા ગોપી કહે છે કે તુમ નંદ મહર કે લાલ, મોહન જાન દે. એટલે ઠાકોરજી લકુટી લઈને ઠાડા છે અને ગોપીને રોકી રહ્યા છે. એટલે ગોપી કાલાવાલા કરે છે કે તમે તો નંદરાજીના લાલ છો, મોહન છો, એટલે કે મોહ પમાડો તેવા છો, કોઈનાથી મોહિત થાવ તેવા નથી. હે પ્રભુ, મને જવા દો. આપ તો જશુમતીના પ્રાણ આધાર છો. હે મોહન, મને જવા દો. ત્યારબાદ આવે છે કે શ્રી ગોવર્ધન કે શિખર તે, મોહન દીની ટેર, અંતરંગ સો કહત હૈ સબ, ગ્વાલિન રાખો ઘેર. એટલે અહીં આપણે વિશિષ્ટ ભાવાર્થ પણ જોઈ શકીએ કે ઠાકોરજી ગોવર્ધન કી શિખર તે, મોહન દીની ટેર. એટલે આપણે ગોચારણ લીલામાં પણ પ્રભુ ટેર કરીને ગાયોને બોલાવતા હોય છે. અને અહીંયા પ્રભુ કોને બોલાવી રહ્યા છે? અંતરંગ સો કહત હૈ સબ, ગ્વાલન રાખો ઘેર. એટલે અહીં આપણે વિશિષ્ટ ભાવાર્થ લેવાનો છે કે મહાપ્રભુજી જ્યારે ઝારખંડમાં બિરાજ્યા હતા ત્યારે આ ગોવર્ધન શિખર ઉપરથી ટેર કરી હતી અને ઝારખંડમાં મહાપ્રભુજીને
સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી હતી કે આપ દૈવી જીવોનો અંગીકાર કરો અને દૈવી જીવોને શરણે લો, પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કરો। એટલે અંતરંગ સો કહત હૈ સબ ગ્વાલન રાખો ઘેર। એટલે અહીં ગ્વાલન એટલે બધા દૈવી જીવોનો આપ અંગીકાર કરો, એમને શરણે લો, એવી ટેર શ્રી ગોવર્ધન ધરણ કરી રહ્યા છે। નાગરી દાન દે, એટલે ઠાકોરજી પ્રભુને કહી રહ્યા છે કે હે નાગરી, તું મને દાનમાં તારું મન આપી દે, તું મને તારા મનનું દાન કરી દે। પછી આગળ કહે છે ગ્વાલિન રોકી ના રહે, ગ્વાલ રહે પચહાર, અહો ગિરધારી દોરિયો સો કહ્યો ન માનત ગ્વાર। એટલે ઠાકોરજીએ ગ્વાલબાલોને કહ્યું કે આ ગ્વાલીનો નીકળે, ગોપીઓ નીકળે તો આપ એને રોકી લેજો, તમે બધા એને ઘેરી લેજો, રોકી લેજો, પરંતુ ગોપીઓ કોઈનાથી રોકાતી નથી। અહીં આ વર્ણન આવ્યું કે ગ્વાલીન રોકી ના રહે, ગ્વાલ રહે પચહાર, તો મને સીધું ગોપી ગીતનું અનુસંધાન આવ્યું હતું। એટલે એવું જરૂરી નથી કે તે સાચું જ હોય, પરંતુ મને જે અનુસંધાન આવ્યું તે હું કહી રહી છું કે જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યું, આગળ પણ આવ્યું કે મોહનદેની ટેર, એટલે પ્રભુએ વેણુનાદ કર્યો, એટલે ગ્વાલિન ગોપીઓથી રહેવાનું નહીં કે પ્રભુ મને બોલાવી રહ્યા છે, એટલે ગોપીઓ દોડે છે, તો ગ્વાલબાલો એટલે કે એમના પતિ એમને રોકવાનો પ્રયાસ કરે છે, ઘરના સભ્યો એમને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ગોપીઓ કોઈથી રોકાતી નથી। મને એવો ભાવ આવ્યો હતો એટલે મેં આપને કહ્યું। પછી કહે છે અહો ગિરધારી દોરિયો સો કહ્યો ન માનત ગ્વાર, એટલે હે ગિરધારી આપ દોડો, આ ગોપીઓ તો અમારું કંઈ પણ માનતી નથી। પછી આગળ કહે છે ચલી જાત ગો રસ મદમાતી, માનો સુનત નહીં કાન, દોરી આયે મન ભામતે સો રોકી અંચલ તાન। એટલે ગોપીઓ ગોરસ વેચવા જઈ રહી છે તો મદમાતી ચાલે છે, એટલે કે ઠાકોરજીનું મન મોહી લે તે રીતે જઈ રહી છે। કાન કહે છે કે આ તો કોઈનું સાંભળતી પણ નથી, એટલે ઠાકોરજી દોડીને જાય છે અને તેનો છેડો તાણે છે, અને છેડો તાણ્યા બાદ શું કરે છે એક ભુજા કંકન ગહે, કર ભુજા ગહી ચીર, દાન લેન ઠાડે ભયે ગહેવર કુંજ કુટીર। એટલે ઠાકોરજીએ એક હાથે એનું કંકણ પકડ્યા અને એક હાથે ભુજા પકડી, એવું ચિત્રજી પણ છે। હું આપ લોકોને કહું છું કે આ નાગપુર કીર્તન સમાજ ચેનલ છે, એમાં નટવર ગોપાલ કાકાસા એ જે ગાયેલું છે આ બલિદાન લીલા એ ચિત્રજી સહિત છે। તો આમાં જે વર્ણન કરે છે ને એનું અનુસંધાન એ ચિત્રજી દ્વારા ખૂબ સુંદર આનંદ આવે તેવું છે। એટલે આપને જો ભાવાર્થ સમજવો હોય તો તે બલિદાન લીલા જરૂરથી સાંભળજો, ખૂબ જ આપને એમાંથી સમજાશે। જેટલી વાર સાંભળશો એટલી વાર અલગ અલગ સમજાશે। એટલે ઠાકોરજીએ એક હાથે એક ભુજા કંકન ગહે, એક ભુજા ગહી ચીર, એટલે છેડો તાણ્યો હતો ને, એટલે પોતાના એક હસ્તથી કંકણ એટલે કડું પકડ્યું, બાહ પકડી ગોપીની, અને એક ભુજા ગહી ચીર, બીજા હાથે એના ચીર પકડી લીધા। પછી કહે છે દાન લેન ઠાડે બહે ગહવર કુંજ કુટીર, એટલે પ્રભુ દાન લેવા માટે ઠાડા રહ્યા છે, ગહેવર કુંજ કુટીર, એટલે આ કુંજમાં ઠાડા છે પ્રભુ। પછી શું કહે છે ઠાકોરજી ગોપીને કહી રહ્યા છે, આ ગોપીઓ અને ઠાકોરજી વચ્ચેનો સંવાદ છે। બહુત દિના તુમ બચી ગઈ હો દાન હમારો માર, આજ હો લે હો આપનો દિન દિન કો દાન સંભાર। એટલે અહીંયા મને એવું અનુસંધાન આવે છે કે ઠાકોરજી કહી રહ્યા છે કે ઘણા દિવસથી તું આ અમારો દાન દીધા વિના છટકી જઈ રહી છો, તો કયું દાન?
એટલે જ્યારે બાળકનો જન્મ ન થયો હોય, જ્યારે બાળક ગર્ભમાં હોય, ખૂબ જ વેદના વેઠતું હોય, ત્યારે તે પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, આ નરકમાંથી મને છોડો. તો પ્રભુ કહે છે કે તું સંસારમાં આવીશ ને એટલે તું મને ભૂલી જઈશ. તો જીવ કહે છે કે હે પ્રભુ, હું આપને ક્યારેય નહીં ભૂલું. આપ મને આ સંસારમાં આવવા દો. હું આપનું જ સદા ચિંતન સ્મરણ કરીશ, આપની સેવા કરીશ. એવું આપણે પ્રભુને પ્રોમિસ કરીએ છીએ. એટલે પ્રભુ આપણને આ યમયાતના, નરક યાતનામાંથી છોડી સંસારમાં આવવા દે છે. પરંતુ જેવા આપણે સંસારમાં આવીએ છીએ તેવા પ્રભુને ભૂલી જઈએ છીએ. બાળકનો જન્મ થાય એટલે ઉઆ ઉઆ એમ કરીને રડે. તો એવું મેં ક્યાંક સાંભળ્યું હતું કે જન્મતા વેત જ બાળકમાં પણ સ્વાર્થ આવી જાય છે અને બાળક કહે છે કે હું આય અને તું માં, એટલે હવે હું મારું સંસારમાં રહીશ અને તું તારું કર, એમ પ્રભુને જીવ એવું કહી દે છે. એટલે ઠાકોરજી કહી રહ્યા છે કે બહુત દિના તુમ બચી ગઈ હો, દાન હમારો માર. એટલે પ્રભુ કહે છે કે તે કહ્યું હતું કે તું તારા મનનું દાન મને કરી દઈશ, પરંતુ એ પ્રોમિસથી તું છટકી ગયો છે, ફરી ગઈ છે. એટલે હવે તું માંડ હાથમાં આવી છે, તો હવે હું તને નહીં છોડું. આજ હું લેહો આપનો દિન દિન કો દાન સંભાળ. એટલે કે આટલા દિવસ સુધી જે તે સંસારમાં જ ફસાયેલી રહી છો, તે મારું કંઈ પણ ચિંતન મનન કર્યું નથી, મારી સેવા નથી કરી, એટલે આજે હવે તને હું છોડવાનો નથી. આ બધા જ દિવસનો હિસાબ હું આજે લેવાનો છું. પછી આગળ કહે છે, રસ નિધાન નવનાગરી, નિરખ વચન મૃદુ બોલ. રસ નિધાન નવનાગરી, નિરખ વચન મૃદુ બોલ. क्यों मोरी ठाड़ी होत है, घूंघट पट मुख खोल. એટલે ઠાકોરજી કહી રહ્યા છે કે તું તો રસ નિધાન નવનાગરી છો. એટલે કે નવા નવા ભાવ તારામાં ઉત્પન્ન થાય છે, નવા નવા રસથી તું નિધાન છે. એટલે કે તારામાં ભગવત ભાવ અલગ અલગ રીતે વિલસી રહ્યો છે, નિરખી રહ્યો છે. તો તું કંઈક મૃદુ વચન બોલ, કંઈક વાત કર. તું આમનામ શું કામે ઠાડી છો? આ ઘૂંઘટ શા માટે તાણ્યો છે? આ ઘૂંઘટ પટ મુખ ખોલ. એટલે આ ઘૂંઘટ છે એ માયાનું આવરણ છે. એટલે પ્રભુ કહે છે કે આ માયાનું આવરણ તો દૂર કરીશ ને તો તને મારી ઝાંખી થશે અને આ સંસારને તું ભૂલી જઈશ અને તું મારામય થઈ જઈશ. એટલે પ્રભુ કહી રહ્યા છે કે ઘૂંઘટ પટ મુખ ખોલ. આ માયારૂપી આવરણને દૂર કરીને તું મારા દર્શન કર. હરખ હિયે હરિ કરખી કે, મુખતે નીલ નિચોલ. પૂરન પ્રકટ્યો દેખીએ, માન ચંદ ઘટા કી ઓલ. હરખ હિયે હરિ કરખી કે, મુખતે નીલ નિચોલ. પૂરન પ્રગટ્યો દેખીએ, માન ચંદ ઘટા કી ઓલ. લલિત વચન સમુદિત ભયે, નેતિ નેતિ યહ બેન. એટલે અહીં કહી રહ્યા છે કે તું આ ઘૂંઘટ પટ મુખ ખોલ, કારણ કે તારું ચંદ્રમા જેવું મુખારવિંદ મને બતાવ. જેવી રીતે ભક્તને ઠાકોરજી માટે ઉત્કંઠા હોય છે પ્રભુને મેળવવાની, તેવી જ રીતે પ્રભુને પણ ઉત્કંઠા એના ભક્તને મળવાની હોય છે. ભાગવતજીના દશમ સ્કંદમાં પણ આવે છે કે આપણે જે ભાવે પ્રભુને ભજીએ છીએ એ ભાવે જ પ્રભુ આપણને પણ ભજે છે, એટલે કે ભક્તોને પણ ભજે છે. એટલે કહે છે ઠાકોરજી કે પૂરણ પ્રગટ્યો દેખીએ, માનો ચંદ ઘટા કી ઓલ. લલિત વચન સમુદિત ભયે, નેતિ નેતિ યહ બેન. એટલે આવા લલિત વચન પ્રભુ વારંવાર કહી રહ્યા છે. ઓર આનંદ અતિહિ બઢ્યો સો, સુફલ ભયે મિલી નૈન. એટલે પ્રભુએ વિનંતી કરી કે તું આ ઘૂંઘટ પટ ખોલ. એટલે આ ગ્વાલીની ઘૂંઘટનું પટ ખોલે છે અને ત્યારબાદ બંનેના નયનો મળે છે. નયનોની ભાષા ખૂબ જ મનોરમ્ય હોય છે. નયન દ્વારા પ્રભુ
પોતાના મનોભાવ દર્શાવે છે અને ભક્ત પણ પોતાના મનોરથ પ્રભુને કહી દે છે. આપણે ત્યાં આરતીની પણ ખૂબ જ ભાવના છે કે આપણું કોઈ મોટું સાથે હોય તો આપણે આપણા પ્રેમીને કંઈ પણ કહી શકતા નથી. તેવી રીતે આપણે આપણા પ્રભુને આરતીના સંકેત દ્વારા પણ આપણા મનોરથ કહી શકીએ છીએ. એવું આરતીની ભાવનામાં આવે છે. હવે આગળ કહે છે કે યહ માર્ગ હમ નિત ગઈ કબહુ સુન્યો નહીં કાન આજ નહીં યહ હોત હૈ સો માંગત ગોર સદાન. એટલે ગોપી કહી રહી છે કે આ માર્ગમાંથી તો હું દરરોજ નીકળું છું. આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી કે દાન દેવાનું હોય. તો આ નવું શું તે કર્યું છે કે આ દાન લાવો? હે મોહન, તું મને જવા દે. એટલે પ્રભુ દાનના વિશે આપણું મન માંગી રહ્યા છે. અને પછી આગળ કહી રહ્યા છે કે પ્રભુ કહે છે કે હમારો દાન દેહો ગુજરેટી. તો એમાં પ્રભુ શું કહી રહ્યા છે કે અમારો ભાગ ચૂકવ્યા વગર આજ સુધી તે ઘણું બધું વેચ્યું છે. એ જ વાત અહીં કહી રહ્યા છે. પ્રભુ શું કહે છે કે તે ક્યારેય અત્યાર સુધી દાન આપ્યું નથી, એટલે બધા દિવસનું દાન હું સાથે લેવાનો છું. એટલે પ્રભુ શું કહે છે કે તે હું જ છું, તેથી તારે મારી આજ્ઞા વગર ન વાપરવું જોઈએ. એટલે અહીં પ્રભુ આપણને સમજાવી રહ્યા છે કે આપણે આપણા સુખ માટે જ નહીં પરંતુ પ્રભુના સુખ માટે પણ વિચારવું જોઈએ. ગ્વાલિની, આજે અચાનક અનાયાસ તું અને હું સામસામે આવી ગયા છીએ, ત્યારે તારી ચોરી પકડાઈ ગઈ છે, માટે તું અમારું દાન આપી દે. પ્રભુજીવને કહે છે કે આમ તો તું બહિર્મુખ છે, પણ આજે મારી સહજ કૃપાવશ તારી અનિચ્છા છતાં મારી સન્મુખ તો થઈ ગયો છે. તો પછી તારી અહંતા મમતાસ્પદ ચીજો કે જેને તું તારી માને છે પણ હકીકતમાં તે મારી છે, તે મને સમર્પીને તું હલકો થઈ જા, ખાલી થઈ જા. તે જ તો મુક્તિનો ઉપાય છે. સદૈવ મારી કૃપા પ્રાપ્તિનો આ ઉપાય છે. એટલે જો આપણે પ્રભુને એમનેમ ન સમર્પિત થઈએ તો પ્રભુ દાનના વિશે એમ કહે છે કે તું તારું સર્વસ્વ મને સમર્પી દે. એટલે કે તું તારું મન મને આપી દે, બીજું કાંઈ નહીં આપ તો ચાલશે, પરંતુ તારું મન તું મને આપી દે. પછી આગળ કહે છે યહ માર્ગ હમ નિત ગઈ કબહુ સુન્યો નહીં કાન આજ નહીં યહ હોત હૈ સો માંગત ગોર સદાન. મોહન જાન દે. એટલે અહીં સાંકેતિક ભાષામાં વાત થઈ રહી છે. ગોરસદાન એટલે સર્વસ્વનું દાન. ગોરસ એટલે ઇન્દ્રિયો થાય, ગો એટલે ગાય થાય. ઘણા અર્થો ગોના થાય છે. પછી આગળ પ્રભુ કહે છે તુમ નવીન નવ નાગરી નૂતન ભૂષણ અંગ. તુમ નવીન નવ નાગરી નૂતન ભૂષણ અંગ નયો દાન હમ માંગનો સો નયો બન્યો યહ રંગ. શ્રીનાથજી એટલે અહીં કહી રહ્યા છે કે તુમ નવીન નવ નાગરી, એટલે આપણે બ્રહ્મ સંબંધ લીધું એટલે આપણને નૂતન દેહની પ્રાપ્તિ થાય. આપણું આગલા બધા દોષ નાશ પામે, બધા દૂર થાય. એટલે હવે પ્રભુ કહે છે કે તું હવે નવીન નાગરી થઈ છે, કારણ કે તે મહાપ્રભુજીથી બ્રહ્મ સંબંધ લીધું છે. તે બ્રહ્મ સંબંધ લીધું છે એટલે હવે તું નવીન ભૂષણ અંગવાળી બની ગઈ છે, એટલે કે અલૌકિક દેહ તારો થઈ ગયો છે. એટલે હું નયો દાન હમ માંગનો સો નયો બન્યો યહ રંગ. એટલે હવે અમે તારી પાસે દાન માંગી રહ્યા છીએ, કારણ કે આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય છે ત્યારે આપણે આપણા સર્વસ્વનું સમર્પણ કરીએ છીએ. એટલે પ્રભુ અત્યારે આ દાનના દિવસોમાં એ આપણને સુધી અપાવી રહ્યા છે કે તે તારું સર્વસ્વ સમર્પણ કર્યું છે,
પરંતુ ખાલી કેવા ખાતર કર્યું છે, એટલે હવે હું તને છોડવાનો નથી. તું તારા સર્વસ્વનું દાન મને આપી દે. આ દાન લીલાના 20 દિવસો એટલે પ્રભુ આપણી પાસે જે માંગે તે પ્રભુને આપવાના દિવસો છે. માટે પ્રભુ આપણને જે પણ સંકેત કરે, મનમાં જે પણ પ્રેરણા કરે, તો એ પ્રભુ માટે આપણે કરવું જ જોઈએ. ચંચલ નયન નિહારીએ અતિ ચંચલ મૃદુ બેન, કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ નેન. પ્રભુના નયન કેવા છે? ચંચલ છે, એટલે મોહ ઉપજાવે તેવા છે. અને મીઠી મીઠી બોલી બોલીને મોહ ઉપજાવે છે, આપણે સુધી ભૂલાવી દે છે, ભાન ભૂલાવી દે છે. અને કહે છે કે કર નહીં ચંચલ કીજીએ તજી અંચલ ચંચલ નેન. એટલે ગોપી કહી રહી છે કે તું આ રીતે નયનોના બાણ ન માર, કારણ કે તારા નયનો એવા કટાક્ષમય છે, એવા ચંચલ છે કે હું ભાન ભૂલી જઈશ, મને મારી સુધી નહીં રહે. તું મારો છેલડો છોડી દે અને મને જવા દે. પછી આગળ આવે છે કે સુંદરતા સબ અંગ કી વસનન રાખી ગોય. સુંદરતા સબ અંગ કી વસનન રાખી ગોય, નિરખી નિરખી છબી લાડીલી મેરો મન આકર્ષિત હોય. એટલે પ્રભુ અહીં કહી રહ્યા છે કે તે બ્રહ્મ સંબંધ લીધું છે, નૂતન દેહ ધારણ કર્યું છે. કારણ કે તું દૈવી જીવ છે, એટલે શ્રી મહાપ્રભુજી તને બ્રહ્મ સંબંધ આપ્યું છે. એટલે તારી અલૌકિક સુંદરતા જોઈને મારું મન પણ મોહી જાય છે, હું પણ તારી પાસે આકર્ષિત થઈ રહ્યો છું. એટલે પ્રભુ અહીં આપણને સેવા કરવાની આજ્ઞા કરી રહ્યા છે કે હવે તું મને ઝટ માથે પધરાવ અને મારી સેવા કર. એ લાડલી, મારું મન પણ તારામાં આકર્ષિત થઈ રહ્યું છે. આમ તો અહીં લાડલી પ્રભુ સ્વામિનીજીને કહી રહ્યા છે. સ્વામિનીજીનો છેડો પ્રભુએ પકડ્યો છે અને કહે છે કે હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. એ લાડલી, મારું મન પણ તારામાં આકર્ષિત થઈ રહ્યું છે. પછી આગળ કહે છે, લે લકુટી ઠાડે રહે જાની સાકરી ખોર, મુસકી ઠગોરી લાયકે મોસો સકત ન નરી રતી જોર. લે લકુટી ઠાડે રહે જાની સાકરી ખોર. એટલે આ સાકરી ખોર શું છે? તો આપણને એમ થાય કે વ્રજમાં જે સાકરી ખોર છે તે, હા તે તો છે જ, પરંતુ આપણું હૃદય પણ નાનું જ હોય. એટલે ત્યાં પ્રભુ ઠાડા રહી જાય અને કહે કે તું તારા મનનું મને દાન આપી દે. મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવનામાં પણ કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવ્યું હતું કે શ્રી સ્વામિનીજીએ પોતાના હૃદયરૂપી બંટીમાં શ્રી ઠાકોરજીને છૂટા રાખ્યા છે. એટલે આમ હૃદયમાં કેદ કરી રાખ્યા છે, પરંતુ હૃદયમાં આપે જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકો, પરંતુ હૃદયરૂપી બંટીમાં રાખ્યા છે. એટલે આપણે પણ આપણા સેવ્ય પ્રભુને હૃદયરૂપી બંટીમાં રાખવાના છે. એવું પણ મેં વચનામૃતમાં સાંભળ્યું હતું કે શ્રીનાથજીએ જે મુઠ્ઠી બંધ રાખી છે, કટી ઉપર હસ્ત ધારણ કરેલો છે, એટલે એ મુઠ્ઠીમાં આપણું મન સમાવી લીધું છે. અને આપણું મન, આપણી જે ધડકન છે એ ધડકનમાં શ્રીનાથજી છે. એટલે આપણા રોમે રોમમાં પ્રભુ બિરાજી રહ્યા છે. આપણું લોહીનું સર્ક્યુલેશન થઈ રહ્યું છે, તો શ્રીનાથજી આપણા અંગથી લપટાયેલા છે. એવું વર્ણન પણ મેં સાંભળ્યું હતું. એટલે આ સાકરી ખોર એટલે આપણું હૃદય, એમાં પ્રભુ બિરાજી ગયા હોય તો પછી બીજા કંઈ પણ આપણી અંદર આવી શકે નહીં. આની પહેલા પણ મેં કહ્યું હતું કે મેં વચનામૃતમાં સાંભળ્યું હતું કે જો આખો દિવસ આપણો અલૌકિક, આપણું ચિત્ત, આપણો કેન્દ્રમાં શ્રીનાથજી હોય, આપણા ચિત્તમાં પ્રભુ હોય કે સ્મરણ હોય, કંઈ પણ ચિત્તમાં હોય, તો કોઈ પણ વિકાર આપણામાં પ્રવેશી શકે નહીં. આખી બોટલ પાણીની ભરેલી હોય તો પછી બીજું પાણી એમાં જઈ શકતું નથી, કારણ કે તેમાં જગ્યા જ નથી. એટલે જો આપણે પણ આપણું જીવન એવું અલૌકિક બનાવીએ,
ભગવદ રસમય બનાવીએ, પ્રભુના ચિંતનમાં ગાડીએ, તો બીજા કોઈ પણ બહારની ચિંતાઓ કે બીજા કોઈ પણ વિકારો આપણામાં પ્રવેશી શકતા નથી. પછી આગળ કહે છે, નેક દૂરી ઠાડે રહો કछु ઓર સકુચાય, કહા કિયો મન ભાવતે મેરે અંચલ પીક લગાય. એટલે અહીં કહી રહ્યા છે કે પ્રભુ ગોપીના અંચલમાં પીક લગાવે છે, એટલે કે પ્રભુના મુખારવિંદમાં તાંબુલ છે, ચરવિત તાંબુલ છે, એટલે પ્રભુ પોતાનું મુખ લૂછી રહ્યા છે, એટલે લૂછે છે, એટલે મુખારવિંદની પીક એમાં લાગી જાય છે. એટલે આ ગોપી ના પાડી રહી છે કે તમે આમ દૂર જ ઠાડા રહીજો હો, અમારી અંચલમાં એટલે કે મારા છેડામાં આપની આ પીક લગાડતા નહીં. તો આગળ શું કહે છે, કહા ભયો અંચલ લગી પીક હમારી જાય, યા કે બદલે ગ્વાલિની મેરે નયનન પીક લગાય. એટલે પ્રભુ કહે છે કે તું મને શા માટે ના પાડી રહી છે, તારો છેલડાથી મને મારું મુખ લૂછવા દે, એના બદલે ગ્વાલિની તું મારા નયનોમાં પીક લગાડી દે, એટલે કે નયનોથી નયનો મળે, એટલે નયનોથી બધી જ વાત થઈ જાય. એટલે પ્રભુ અહીં સંકેત દ્વારા ગોપીને કહી રહ્યા છે કે હું તો તારા મનોરથ પૂર્ણ કરવા આવ્યો છું, તો તું ના શા માટે કહે છે. પછી આગળ આવે છે, સુધે વચનન માંગીએ લાલન ગોરસ દાન, મોહન ભેદ જનાય કે સો કહત આન કી આન. એટલે અહીં ગોપી કહે છે કે હે પ્રભુ, આપ ગોરસનું દાન માંગીને આ રીતે મારી પાસે માંગી રહ્યા છો, પરંતુ હું પણ આપને આન આપી રહી છું, સોગંદ આપી રહી છું કે આપ આવું ન કરો. તો આગળ ઠાકોરજી શું કહી રહ્યા છે, જૈસે હમ કछु કહત હૈ ऐसी तुम कही लेहु, मन माने सो कीजिए पर દાન હમારો દેહુ. એટલે ઠાકોરજી અહીં કહી રહ્યા છે કે તારે જે કરવું હોય કર, તું જેમ કહીશ ને હું કરવા તૈયાર છું, પરંતુ બસ ખાલી તું તારું મન રૂપી દાન, તારું મન મારા ચરણોમાં સમર્પી દે. પ્રભુજીને કહી રહ્યા છે કે તું તારું મન મારા ચરણોમાં સમર્પી દે, પછી તારે જે કરવું હોય કર, જ્યાં જવું હોય ત્યાં જા, તારું ચિત્ત ખાલી મારી પાસે હશે ને એટલે તું સદાને માટે મારી પાસે જ રહીશ. એટલે જ કહેવાય છે ને કે કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને બધું જ કાર્ય કરવાનું. શ્રીનાથજી એટલે આપણા સેવ્ય પ્રભુ, આપણા ઠાકોરજીને ચિત્તમાં રાખીને જ બધું કરવાનું છે. ગોવિંદરાયજી વાપીવાળાના વચનામૃતમાં પણ હમણાં આવ્યું હતું, શ્રીનાથજી વચનામૃત ચેનલ છે તેમાં, કે આપણે કોઈ પણ કીર્તન ગાઈએ છીએ કે આપણે કંઈ પણ સ્મરણ કરીએ છીએ તો શું આપણા સેવ્ય પ્રભુ આપણા ચિત્તમાં આવે છે, આપણા માનસ પટલ પર તેની ઝાંખી થાય છે. એ આપણે આપણી આત્માને ટટોલવાની છે, તત્વને સમજવાનું છે. એટલે આપણે કંઈ પણ વાત કરતા હોઈએ એટલે આપણા સેવ્ય પ્રભુનું અનુસંધાન, એની ઝાંખી આપણને થવી જોઈએ, એ રીતે આપણે આપણું ચિત્ત એમાં રાખવાનું છે. હવે આપણે આજે 17 પંક્તિ સુધી જોયું. હવે આગળ 18મી પંક્તિ છે, કહા ભરે હમ જાન જાત હૈ દાન જો માંગત લાલ, ભઈ અવાર ઘર જાન દે સો છાંડ અટપટી ચાલ. એ હવે ત્યાંથી આપણે આવતા પાઠમાં જોઈશું. મારી અલ્પમતિ પ્રમાણે કર્યું છે, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપ કહેશો તો જ હું બીજો પાઠ કરીશ, આપને ગમ્યું હશે તો જ બીજો પાઠ કરીશ. એટલે આ જે વૈષ્ણવનો મનોરથ છે એ આપ કૃપા કરીને જરૂરથી જણાવશો કે આપને આ કેવું લાગ્યું છે. જો આપને આનંદ આવ્યો હોય તો જ હું બીજો પાઠ કરીશ, માટે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને કંઈ પણ ભૂલ લાગી હોય તો એ મારી અલ્પમતિ છે, અને આપને આનંદ આવ્યો હોય તો હરિગુરુ વૈષ્ણવની કૃપા. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હરિરાય મહાપ્રભુજી
ધરું છું કે આપના ભાવની વૃદ્ધિ થાય અને બલિદાન લીલામાં જે ભાવ આપે દર્શાવ્યો છે તે આપ સર્વેને હૃદયારૂઢ થાય. જય શ્રી કૃષ્ણ.